કુમાર સંભવમાંથી કેટલાક શ્લોકો રજૂ કરું છું. અને સામાન્ય રીતે ભગવાન વિષ્ણુ છે કે ભગવાન મહેશ છે એમના વિશેના સ્તુતિ આપણને ઘણી બધી ઉપલબ્ધ થાય છે. જ્યારે બ્રહ્માજી વિશે જવલ્લે જ કંઈક મળે છે. તો કવિ કુલગુરુ કાલિદાસે કુમાર સંભવમાં કેટલાક શ્લોકો બ્રહ્માજીની સ્તુતિ રૂપે આપ્યા છે. તેથી તે રજૂ કરું છું ને ત્યારબાદ થોડાક અન્ય શ્લોકો. નમસ્ત્રિમૂર્તયે તોભ્યં પ્રાક્સૃષ્ટે કેવલાત્મને ગુણત્રય વિભાગાય પશ્ચાદ ભેદમુપેયુષે યદમોઘમપામંત ઉક્તમ બીજમજત્વયા અતશ્ચરાચરં વિશ્વં પ્રભવસ્તસ્ય ગીયસે સ્ત્રી પુંસાવાત્મભાગો તે ભિન્નમૂર્તે શિશ્રુક્ષયા પ્રસૂતિ ભાજ સર્ગસ્ય તાવેવ પિતરો સ્મૃતો ત્વામામનન્તે પ્રકૃતિં પુરુષાર્થ પ્રવર્તિની તદ્દર્શેન મુદાસીનં ત્વામેવ પુરુષં વિદુ ત્વમેવ હવ્યં હોતા ચ ભોજ્યં ભોક્તા ચ શાશ્વતં વેદ્યં ચ વેદિતા ચાસી ધ્યાતા ધ્યેયં ચ યત્પરં ભવિષ્યત પત્યુરુમા ચ શંભો સમાસસાદ પ્રતિહાર ભૂમિં યોગાત્ સચાંત પરમાત્મસંજ્ઞં દૃષ્ટ્વા પરમ જ્યોતિરુપાર રામ ઉવાચ ચૈनं પરમાર્થતોહરં ન વેત્સि નૂनं યત એવમાત્મા અલોક સામાન્યમચિંતહેતુકં દ્વિષન્તિ મંદાશ્ચરિतं મહાત્મના અદ્ય પ્રભૃત્ય વનતાંગિતવાસ્મિ દાસઃ ક્રીતસ્તપોभिरिति વાદિન ચંદ્રમૌલૌ અહનાયસાનિયમજં ક્લમમુત્સસર્જ ક્લેશઃ ફલેન હિ પુનર્નવતાં વિધત્તે તમર્થમિવ ભારત્યા સુતયા યોક્તુમર્હસી અશોચ્યા હિ પિતુઃ કન્યા સદ્ભર્તૃ પ્રતિપાદિતા વધૂર્વિધાત્રા પ્રતિનંદ્યતે સ્મ કલ્યાણી વીર પ્રસવા ભવેતિ વાચાસ્પતિ સન્નપિ સોષ્ટમૂર્તો
आशास्य चिन्तास्ते मे तो बभूव. धन्यवादः. પરીખ સાહેબનું કાલિદાસ કૃત રઘુવંશમ વિશે વક્તવ્ય સાંભળીશું. આપણે ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. માન્ય પરીખ સાહેબ. ઝા સાહેબ અને આપ સૌને હું પ્રણામ કરું છું. એમણે કહ્યું એમ કારણ વિનાનો હું વધારે જીવી ગયો છું અને બોનસમાં ચાલુ છું, એટલે સ્વાભાવિક કેટલીક મર્યાદાઓ આવી ગઈ છે, તો હું વધારે બોલી શકીશ નહીં. ધારું તોય તે મારા છોકરાઓ અહીંયા બે બેઠા છે, એ મને અટકાવી દેશે. એમણે પેઢીની વાત કરીને ઝા સાહેબે 3 પેઢી, અમારી 3 પેઢી અહીંયા હાજર છે અને હજી સુધી વાંધો અગ્નિવર્ણ જેવું થયું નથી. બધા બહુ સરસ. વાત તો મારે કુમાર સંભવ વિશે કહેવાની છે, પણ આરંભ તો રઘુવંશથી જ કરવો પડે. કોઈ પણને કાલિદાસ વિશે વાત કરવી હોય કે સાહિત્યના કોઈ પણ સ્વરૂપ વિશે વાત કરવી હોય તો એણે આ રઘુવંશનો આદિ શ્લોક બોલવો જ પડે. આ નિયમ છે. વાગર્થ એ સંપૃક્ત વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. આ તો કહેવું જ પડે. અને તમને એક બીજી વાત કરું કે કાલિદાસમાં કન્સિસ્ટન્સી કેટલી બધી છે. અહીંયા એણે પાર્વતી પરમેશ્વરની સાથે વાણી અને અર્થને જોડતું સમજાવ્યું. કુમાર સંભવની અંદર 6ઠા સર્ગમાં સપ્તર્ષિઓ શંકરનું માગું લઈને હિમાલય પાસે જાય છે પાર્વતી માટે, અને એ સપ્તર્ષિઓમાંથી જે અંગીરસ હતા મુખ્ય, એ માગું નાખતા નાખતા એક વાત કરે છે કે જેમ વાણી અર્થને પામીને ધન્ય થાય એમ તમારી પુત્રી શિવને પામીને ધન્ય થશે. તમે જેવો કન્સિસ્ટન્સી જે રઘુવંશમાં છે એ જ કુમાર સંભવમાં છે. એટલે કાલિદાસ છે ને એ નખશીખ કવિ છે. એમાં કવિતા સિવાય બીજું કાંઈ નથી, અને કવિતા એટલી વિશ્વવ્યાપીની છે કે બીજું કાંઈ હોવાની શક્યતા પણ નથી. એવું સરસ આ એક ધ્યાન દોરવા માટે બોલ્યો. હું આમ આડો અવડો જઈશ કારણ કે સમય ઓછો છે, શક્તિ મર્યાદિત છે, અને આપ બધા વિદ્વાન છો એટલે વધારે બોલવાની જરૂર નથી. આ એક એવું મહાકાવ્ય છે કે જેના વિશે જેણે કોઈએ એના માટે પુષ્કળ લખાયું છે ને હજુ લખાતું જાય પણ છે. એ બધાએ એક અવાજે કહ્યું કે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ આદર્શનું ઉત્તમ ઉદાહરણ એટલે કુમાર સંભવમ. આપમાંથી ઘણા બધા પ્રોફેસરો છે, તો એમને કોઈકને કોઈક સમયે કુમાર સંભવનો 3જો અને 5મો સર્ગ ભણાવવાનું પણ આવ્યું હશે. જે વિદ્યાર્થી હશે એને ભણવાનું પણ આવ્યું હશે. જો કાળજી રાખીને ભણ્યા હોત તો આજે એને બધું યાદ પણ હોત. પણ એટલે મારું કહેવાનું એમ છે કે કુમાર સંભવની કથાથી આપ બધા સુપરિચિત છો, એટલે એનું પિષ્ટપેષણ આપણે કરીશું નહીં, એટલું સમજી લઈએ. આમાં કાલિદાસે કહ્યું છે એમ કે પિતા દક્ષના યજ્ઞમાં આમંત્રણ વિના ગયેલી સતીએ પોતાના પતિની અવહેલના જોઈને આઘાતથી યોગાગ્નિથી પોતાના શરીરનું વિસર્જન કરી દીધું, અને એ શિવની પૂર્વજન્મ પત્ની હવે હિમાલયને ત્યાં ઉમા રૂપે પ્રગટ થયા. આમ અનુસંધાન છે. અને પછી એણે શરૂઆતમાં, તમે આપ બધા જાણો છો એટલે મારે લાંબુ વર્ણન નથી કરવું, શરૂઆતમાં શિવની શુશ્રૂષા કરીને પોતાના દેહને શણગારીને પાર્વતી શિવને પ્રસન્ન કરવા ગયા, પણ એમાં એ નિષ્ફળ ગયા. અને પછી તપ દ્વારા એણે શિવને પ્રાપ્ત કર્યા. બસ આટલી જ કથા છે, મૂળમાં આટલું જ છે. પરંતુ આને આધારે ઘણા બધાએ, અને આ મૂળ જ્યારે ટેક્સ્ટ બુક તરીકે આવે ને સારામાં સારો ગ્રંથ
જ્યારે પાઠ્યપુસ્તક તરીકે આવે છે ને ત્યારે એનો કચ્ચરઘાણ નીકળી જાય છે. કારણ કે એમાંથી પ્રશ્નો પૂછવાના. હવે તો પાછું કેવા, હવે તો હા નામાં જવાબ આપો ને 4માંથી 1 જવાબ આપો ને એવા હવે મલ્ટિપલ ક્વેશ્ચન આવે છે ને. હવે કુમાર સંભવની એવી દશા કરું કે હા નામાં જવાબ આપો. શંકરના પત્ની પછી લખે કે સીતા, દ્રૌપદી, પાર્વતી, એમાંથી એક ગોતો. હવે આવા પ્રશ્નો હોય બધા. એટલે કુમાર સંભવ પણ બિચારો ટેક્સ્ટબુક તરીકે આવીને દુઃખી થઈ ગયું એવો મહાકાવ્ય છે. એક પ્રશ્ન એમાં અવશ્ય આવે, પરીક્ષામાં પણ પૂછાય, સાહેબો પણ ચર્ચા કરે, અને એની ગાઈડું જેવું એની જે આવૃત્તિઓ લખાય છે. હવે પૂછતો અમારા બાબુભાઈ કહે છે મને કે હવે સાહેબ ગાઈડું જેવું થઈ ગયું છે ને, હવે તો લીથા આવી ગયા છે. લીથામાં કુમાર સંભવના પ્રશ્નોને જવાબ આવે. તો બધામાં એક પ્રશ્ન કોમન આવતો આજે હશે કે કુમાર સંભવ દ્વારા કાલિદાસ કયો સંદેશ આપવા માગે છે. આ નવી શિક્ષણ નીતિ આવી છે ને એમાં આ વાત છે, મોરલ ઓફ ધી સ્ટોરી. કોઈ પણ સ્ટોરીનો મોરલ હોવો જોઈએ. ત્યારે જે સાહિત્યના ઉપાસકો છે, પશ્ચિમના હોય કે પૂર્વના, એમ કહે છે કે સ્ટોરી ઇટ સેલ્ફ ઇઝ એ મોરલ. એમાંથી નવું મોરલ ન ગોતાય. એ ઈસપની કથામાં સારું લાગે, હિતોપદેશમાં સારું લાગે, પંચતંત્રમાં સારું લાગે. કુમાર સંભવમાં મોરલ ન ગોતાય. કુમાર સંભવ પોતે જ એક જીવતું જાગતું નીતિમાન ઉદાહરણ છે. એમાં તમે શું સંદેશ ગોતવાના હતા? પણ છતાંય આ પછી બધા ચર્ચા કરે. એક રવિન્દ્રનાથ ટાગોરની વાત આવે, ઉમાશંકર જોશી આવે, તો એ બંને જણા બહુ મહાવિદ્વાન વિભૂતિઓ. કુમાર સંભવના જ શબ્દોનો પ્રયોગ કરીને એમણે કહ્યું કે આ કુમાર સંભવ એ વિવાહ યજ્ઞનું મહાકાવ્ય છે. ભારતીય દાંપત્ય જીવન એને ઉજ્જવલિત કરતું આ એક મહાકાવ્ય છે. અને ખરેખર આ કાવ્યમાં દાંપત્ય જીવનની જે પ્રશંસા કરી છે, એને જે અર્ઘ્ય આપ્યો છે, એ અત્યારના સમયમાં બહુ જરૂરી છે. કારણ કે આજે આપણે જાણે અજાણે આ બધી માયા, બધી જે આ સાહેબે કહ્યું ને એવી ઇન્ટરનેટ ને ફેસબુક, હું તો મોબાઈલ રાખતો નથી એટલે મને કાંઈ ખબર નથી, પણ શબ્દો કાને પડે, ફેસબુક ને, ઇન્ટરનેટ ને, વોટ્સઅપ ને, યુટ્યુબ ને, ઇન્સ્ટાગ્રામ ને, આ બધું. એને તો કવિતાઓ લખી છે આ ભાષામાં. એટલે એ તો મહાનિષ્ણાત છે. આપણને તો કાંઈ, હું એમ સાવ ઠોઠ. તો એને કારણે મેરેજને આપણે કોન્ટ્રાક્ટ માનવા માંડી ગયા. પશ્ચિમને ખબર ન પડે એમ આપણે લગ્ન કર્યા એટલે શું થઈ ગયું. સ્ત્રી પણ એમ બોલે ને ભાઈ પણ એમ બોલે કે એ પહેલાં 25 વાર મળી ગયા હોય, ફોન ઉપર વાત ચાલતી હોય, કોફી હાઉસમાં ગયા હોય, થિયેટરમાં ગયા હોય. એને કાંઈ જીવન જેવું, દાંપત્ય જેવું, પ્રેમ જેવું તો બધું હવે પરિણ્યા પહેલાં તો એનો પ્રેમ ખલાસ થઈ ગયો હોય, એટલી બધી વાર મળ્યા હોય. એટલે એમાં શું થાય કે લગ્ન એટલે પ્રેમની પૂર્ણાહુતિમાંથી પ્રગટ થયેલી ભસ્મની કથા. આવા પ્રકારનું આ થઈ ગયેલું છે. આ સંસ્કૃતિ એવી નથી એમ કાલિદાસને કહેવું છે. કાલિદાસ પર જે પુસ્તકો લખાયા છે ને, 2-3 પુસ્તકો એવા છે. રાષ્ટ્રકવિ કાલિદાસ હિન્દીમાં લખાયેલું છે, બહુ સરસ પુસ્તક છે. ઘણા બધાએ કહ્યું છે કે કાલિદાસ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. પણ મારું કહેવાનું એમ છે કે આખા વિશ્વના સાહિત્યને ઉત્તમ કવિ તરીકેની ભેટ, સંસ્કૃતિના કવિ તરીકેની ભેટ કાલિદાસના રૂપમાં ભારતે આપી છે. એટલે કાલિદાસ એ ભારતમાં રહેલો વિશ્વ કવિ છે. યુનિવર્સલ એપ્રોચ છે એનો. અને એટલે એ જે રસબિંદુ આપે ને, એ જે ધ્યાન આપણું દોરે ને, એ એટલું બધું માર્મિક હોય કે એનું રિલેવન્સ છે ને કોઈ પણ સમયે હોય, પ્રસ્તુત એ દરેક વખતે હોય. આજે જેની સૌથી વધારે જરૂર છે તે છે કે દાંપત્ય જીવનનું માધુર્ય, એની ગંભીરતા, એનું વાત્સલ્ય, એનો પ્રેમ. લગ્નનો ઉત્સવ એટલા માટે કરે છે કે હજારો લોકોની હાજરીમાં તમારા લગ્ન થયા છે, મંત્રોના ઉચ્ચાર સાથે લગ્ન થયા છે, તમારી સંમતિ સાથે થયા છે, તમારા વડીલોના આશીર્વાદ સાથે થયા છે. એટલે ખબરદાર, હવે જો આડા અવળા ગયા છું. તમારે એકબીજાને વફાદાર રહેવાનું છે.
માણસ માત્રમાં મર્યાદા હોય છે, એકબીજાની મર્યાદાને જાણીને ઓળંગીને તમારે પ્રસન્ન દાંપત્ય જીવવાનું છે. આ શિવ પાર્વતીના લગ્ન, હજે આમ શિવ પાર્વતીનું સૌભાગ્ય એમ બોલવામાં આવે છે. આ દાંપત્યનો આદર્શ આજે પણ જરૂરી છે. યુવાનોએ લગ્ન કર્યા પહેલાં કુમાર સંભવ વાંચવો, 6ઠ્ઠો અને 7મો સર્ગ, તો એને ખ્યાલ આવશે કે મેરેજ કેટલું બધું રિસ્પોન્સિબલ ઘટના છે. એવું નથી હનીમૂન કરવા જાય અને પાછા આવે ત્યારે ખબર પડે કે પાર્ટનર તો બદલાઈ ગયો છે. આવી સંસ્કૃતિ આજે થઈ ગઈ છે. એની જગ્યાએ આ કુમાર સંભવ આપણને એટલે કેટલાક ટાગોરે કહ્યું, ઉમાશંકર જોશીએ પણ કહ્યું. ઉમાશંકર જોશી તો આગળ વધીને એમ કહે છે કે કુમાર સંભવના 3જા સર્ગમાં પોતાના રૂપથી શિવને પ્રસન્ન કરવા માટે પાર્વતીએ જે પ્રયત્ન કર્યો એ નિષ્ફળ ગયો, કારણ કે વ્યક્તિનિષ્ઠ હતો, પોતાના સ્વાર્થ માટે હતો. અને તો જે પ્રેમ તપથી પરિશુદ્ધ થતો નથી એ પ્રેમ ખરેખર વાસનાયુક્ત હોય છે. ટાગોરે પણ કાલિદાસના શાકુંતલ અને કુમાર સંભવ આ બેયને લગતો એક લેખ લખ્યો છે. એમણે બહુ સરસ વાત કરી છે કે કામનો પ્રભાવ ઘણો બધો હોય છે. યુવાનની ઉપર તો કામનો પ્રભાવ ભયંકર હોય છે, પણ કામ શુદ્ધ પ્રેમના દરવાજાને ઓળંગી શકતો નથી. ત્યાં એના હથિયાર હેઠા પડી જાય છે. કામથી એક ડગલું આગળ વધો ત્યારે પ્રેમ આવે, અને પ્રેમમાં સાત્વિકતા હોય, એમાં સેક્સ ન હોય, એમાં સાત્વિકતા હોય, એમાં દાંપત્ય જીવનનું માધુર્ય હોય, અને પુત્ર રૂપે જે ફળ પ્રાપ્ત થાય એનાથી જગતનું કલ્યાણ થાય, એવો સંદેશ કુમાર સંભવ આપે છે. એમ કેટલાક કે અરવિંદ ઘોષ તો મહાયોગી હતા, એટલે એને પણ એક સરસ કાલિદાસ નામનું પુસ્તક લખ્યું છે. એમાં એમણે કહ્યું કે આ કુમાર સંભવ બીજું કાંઈ નથી, શિવ અને પાર્વતી એટલે પુરુષ અને પ્રકૃતિનું મિલન છે, અને આધ્યાત્મની ઉચ્ચતમ કોટીએ કેમ પહોંચે એની કથા આ કહી છે. એ તો મહાયોગી હતા એટલે એ કહી શકે, આપણે એવું ન કહી શકીએ, કારણ કે હવે પુરુષ શું એ ખબર નથી, પ્રકૃતિ એટલે શું એ ખબર નથી, બેનું મિલન એટલે શું એ તો બિલકુલ ખબર નથી. વાતું કરીએ સાંખ્ય દર્શન પર મેં આખું પુસ્તક લખ્યું છે, પણ હજી મને ખબર નથી કે પ્રકૃતિ કોને કહેવાય ને પુરુષ કોને કહેવાય. કારણ કે પુરુષને પ્રકૃતિની વાત આવે એટલે મેલ ને ફિમેલ જ સમજે બધા, પણ આ એનાથી ઉપરની વાત છે. પ્રકૃતિ નારી જૈતનો શબ્દ હોવા છતાં એ નારી નથી. આવું સમજીને આગળ વધો તો તમે સાંખ્યમાં પ્રવેશ. એ તો પણ જુદી વાત થઈ ગઈ, આપણે કુમાર સંભવમાં આવવું છે એટલે પાછા આપણે આવી જઈએ ખેંચીને. હવે મારે એક બીજી વાત કરવી છે આપણામાં. આ કુમાર સંભવ આપણા ભારતીય સંસ્કૃતિનો આદર્શ છે. સત્યમ શિવમ સુંદરમ, સત્યને પામવાનું છે, શિવ દ્વારા પામો, સૌંદર્ય દ્વારા પામો. કાલિદાસે પરમ સત્યને પામવા માટે સૌંદર્યને નિમિત્ત બનાવ્યું છે. આ એક એવો કવિ છે કે સૌંદર્યના માધ્યમથી સત્ય સુધી પહોંચવા કોશિશ કરે છે. એવા કવિઓ બહુ ઓછા છે, બહુ ઓછા છે કે જે બ્યુટીના માધ્યમથી પરફેક્શનને પામે. સૌંદર્ય એટલું બધું વિસ્તૃત થઈ જાય, એટલું બધું ડીપ થઈ જાય કે પૂર્ણતામાં પરિણમે. એ આ સત્યને પામવા માટે કાલિદાસનો જે અભિગમ છે, રુચિર મધુ અભિગમ, એ સૌંદર્યનો છે. એ સૌંદર્ય દ્વારા સત્યને પામવાની મથામણ કરતો અને એમાં સફળ થતો મહાકવિ એ કાલિદાસ છે. અને એનું કુમાર સંભવમાં આપણને ડગલે ને પગલે પરિચય થાય છે. આમ તમે જુઓ ને તો મને તો એવું થતું હતું, કુમાર સંભવ તમે ભણાવ્યું પણ છે, ભણ્યો પણ છું ને વાંચ્યું પણ છે, ને આ મનીષભાઈની કૃપાથી ફરીવાર પાછો આખો 2-3 વાર વાંચી ગયો. એમ થાય કે આ બસ આમાં આની વિશે ચર્ચા ન કરાય, આના શ્લોકો ગવાય. સાહેબે કહ્યું ને એમ કે એટલા બધા સુંદર શ્લોકો છે. તમે મને તો ગાતા આવડતું નથી, આ બેને ગાયા કુમાર સંભવના શ્લોકો એવા. એણે સિલેક્શન એવું કર્યું હતું કે એ શ્લોકની ઉપર તમે બરાબર ધ્યાન રાખ્યું હોય તો આખું કુમાર સંભવ એમાં આવી જાય. એવી રીતે એનું સંકલન એને કર્યું હતું. બહુ સરસ, અભિનંદન એને એવી રીતે ગોઠવ્યા હતા શ્લોકો. તો મને તો એવું થતું હતું કે કાંઈ ન કહું, બેઠો બેઠો આ બધાની હાજરીમાં એના કેટલાક શ્લોકો બોલું કુમાર સંભવમાં, પરિપૂર્ણ થઈ જાય આપણે. એવી સુંદર વાત છે. એટલે થોડાક શ્લોકો હું આપની આગળ રજૂ કરીશ, અને પછી એમાંથી જે કાંઈ સાર નીકળતો હોય, સાર તો ગોતવાનો જ ન હોય, એને તો ફીલ કરવાનું હોય. મહાકાવ્ય કાલિદાસ જેવા કવિઓના મહાકાવ્યના વિવેચનો ન હોય.
એનું ક્રિટિસિઝમ ન કરાય, એનું એપ્રિસિએશન કરાય, એનો રસાસ્વાદ કરાય, એમાં ઊંડા ઉતરાય. એમાં કાલિદાસે આમાં કુમાર સમૂહમાં કેવું થયું છે ખબર છે તમને? ચર્ચામાં ઉતરી ગયા છે કે આ કુમાર સમૂહમાં 8 સર્ગ હતા કે 17 સર્ગ હતા. અમારા ગૌતમભાઈ તો એમ કહે છે કે ના, એમાં 7 જ સર્ગ હતા. કારણ કે ટાગોરે એમ કહ્યું છે કે 7મો સર્ગ પૂરો થાય એમાં આખા કાવ્યનો સંહાર આવી જાય છે. પછી આગળ વાંચો તો ઠીક, કવિ હતા, એણે એમ નહોતું કીધું કે બીજા સર્ગો કાલિદાસે નથી લખ્યા એમ. એણે મૌન ધારણ કર્યું હતું. મૌનનો અર્થ અમારા ગૌતમભાઈ એમ કર્યો કે એણે લખ્યા જ નથી, કોઈક બીજાએ 8 થી 17 સર્ગ લખી નાખ્યા. હવે આ લાંબી ચર્ચા છે, એમાં આપણે પડીએ નહીં. જેણે લખ્યા હોય એણે તમારું વાંચો ફરજિયાત નથી. એક વાત, તમને ગમે તો વાંચો, ન ગમે તો ન વાંચો. અને ટીકાકારોએ બધાએ 8 સર્ગ સુધી ટીકા લખી છે. એક ચરિત્રવર્ધન થઈ ગયા, એણે 8મો સર્ગ નહીં, એની ટીકા નહીં લખવા બદલ એમ લખ્યું કે અમારા જૈનોમાં તપસ્વી સાધ્વીઓ પણ હોય, અને આ 8મો સર્ગ છે એ શૃંગારનો છે, અને ખાસ તો સંભોગ શૃંગારનો સર્ગ છે. એ અમારી તપસ્વીને માંડ તો દીક્ષા લીધી હોય ને આ વાંચે એટલે પાછી સંસારમાં હોઈ જાય. એટલે આમાં આ ન પડાય, 8મા સર્ગની ટીકા ન લખાય. કારણ કે જેવા જૈન સાધ્વીઓ 8મો સર્ગ ભણે ને એ તરત જ એના બાપાને કાગળ લખે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને પાછો તેલાવો, અને આપણે નક્કી કર્યું તો આપણું ગોઠવી દો પાછું. એવો છે. એટલે એણે કીધું હું નહીં લખું આની ઉપર ટીકા. 2-3 જણાએ એવું લખ્યું. પછી એક જણાએ કહ્યું કે રિવાજ નિભાવવા માટે હું આ 8મા સર્ગના શ્લોકોનો કેવલ અન્વય આપીને શાંત રહીશ, એને લાંબી ચર્ચા નહીં કરું. પણ મેં તો વાંચ્યો આખો 8મો સર્ગ, 2-3 વાર વાંચ્યો. એમાં એવું નથી કાંઈ. આજના જમાનામાં જેને શૃંગાર કહેવાય, અશ્લીલ કહેવાય, એવું તો એમાં કાંઈ દેખાતું જ નથી. એ જમાનામાં દેખાતું હશે. આજે તો આ બધા ઓલો કેવો કુંદરો, કેવું નામ કીધું, હા, એનું કંઈક ચાલે છે ને, પોર્નોગ્રાફી. આ નવા શબ્દો બધા આપણને તો કંઈ ખબર જ ન પડે. હા, બસ રાજ સાહેબને ખબર છે. એનું બધું ચાલે છે. તો એવું તો આમાં તમને કંઈ લાગે જ નહીં. મેં એનું સંશોધન કર્યું. એમાં જે છે ને 1 થી 18 કે 28 શ્લોક તો મૃદુ, જેને ફોલ પ્લે કહે છે ને કામશાસ્ત્રની ભાષામાં, એમ એકબીજા સાથે મૃદુ એકબીજાનો પરિચય કરવા માટે ધીમી પ્રેમ ચેષ્ટાઓ કરે છે. એમાં 18 શ્લોક સુધી એવું ચાલે છે. પછી શિવ અને પાર્વતી કેટલા બધા શ્લોકોમાં એ ફરવા નીકળી જાય છે. એ મંદાર પર્વતો પર ગયા, સ્વર્ગમાં ગયા, કૈલાસમાં ગયા, મલય પર્વતમાં ગયા, અને છેવટે ગંધમાદન પર્વત, વિક્રમ ઓરસીમાં પણ એનો ઉલ્લેખ છે. એમાં લખ્યું છે કે ગંધમાદન પર્વત એ પ્રેમીઓ માટેનો આદર્શ રસપ્રધાન પર્વત છે. તો ત્યાં લાંબો સુધી રહ્યા. આવું બધું વર્ણન આવે છે. અને પછી છેવટના જે 10-12 શ્લોકો છે એમાં થોડોક શૃંગારનું વર્ણન થાય છે. એટલે આખો 8મો શૃંગાર એવો નથી. 8મો લગ્ન કર્યા પછી શિવ પાર્વતીનો શૃંગાર વર્ણવે છે. મારું કહેવાનું એમ છે કે જો એણે લગ્ન કર્યા, દેવાધિદેવ હોવા છતાં લગ્ન કર્યા. એક શ્લોક એવો પણ આવે છે, સપ્તર્ષિઓ એની આગળ ભગવાન શંકર એમ કહે છે કે તમે મારું માગું લઈને હિમાલય પાસે જાઓ, એની પુત્રી પાર્વતી સાથે મારા લગ્ન કરો, કારણ કે દેવોનું એક કામ કરવાનું છે. એટલે સપ્તર્ષિઓ એક શ્લોક આવ્યો છે કે સપ્તર્ષિઓ રાજી થયા કે અત્યાર સુધી અમને એમ થતું હતું કે અમે લગ્ન કરીએ એ ખોટું, મારે ઋષિએ તો બ્રહ્મચારી રહેવું જોઈએ, પણ આ પરણવાની વાત કરે છે એટલે આપણે હવે બીવાની જરૂર નથી. આ 6ઠ્ઠા સર્ગમાં આવું આવે છે કે જો સાક્ષાત શિવ પણ પરણતા હોય તો આપણે શું કામ ન પરણવું? હાથે કરીને આપણે સાબરમતી આશ્રમમાં રહીને દુઃખી થવું, આનો કાંઈ અર્થ ખરો? એટલે 8મો સર્ગ છે ને એ શિવ પાર્વતીનું દિવ્ય હનીમૂન છે. એ 8મો સર્ગ એ હનીમૂનનો સર્ગ છે. એ યુવાનોએ વાંચવા માટેનો સર્ગ છે. નવપરિણીત દંપતીએ વાંચવા માટેનો સર્ગ છે. એ પેન્શનરોએ વાંચવા માટેનો નથી. પેન્શનરો વાંચે, અમારી જેવો વાંચે તો દુઃખી થાય કે મારું આ પહેલાં ખબર હોત તો, પણ હવે નકામું થઈ ગયું. એટલે આ યુવાનો માટેનો સર્ગ છે. અને એમાં વાંચવાથી એનું કાંઈ પ્રશ્ન નથી થવાતું. ઉલટી એની સૂઝ છે ને એ પરિષ્કૃત થાય છે. આ એક બીજી વાત થઈ. એટલે ચર્ચા જે ચાલે છે ને ખોટી ચર્ચા ચાલે છે. 8 સર્ગ સુધી તો કાલી મેઘદૂતમાં જે એમ કે એમ કો વિહાતુમ જગન શ્લાઘામ કયો જ્ઞાતા સ્વાદો કો
વિહરતું સમજ. જેણે જ્ઞાત સ્વાદ, જેણે પ્રેમનો અનુભવ કર્યો છે તે બિલકુલ તંદુરસ્ત પુષ્ટ હૃષ્ટ એવી કન્યાને, એવી સ્ત્રીને જોઈ કેવી રીતે શાંત રહી શકે? આવું જો મેઘદૂતમાં એ લખી શકતા હોય તો કુમાર સંભવમાં 8મો સર્ગમાં લખે એમાં નવાઈ શું છે? એટલે એનો નથી સર્ગ એવું કહેવાની જરૂર નથી. એમાં કાલિદાસને કોઈ એનું અવમાન પણ નથી થતું. એ પરફેક્શનનો કવિ છે, એને એનો છોછ નથી. એને એ જેને જેને સ્પર્શે છે પવિત્ર થઈ જાય છે. એ શૃંગારને, સેક્સને સ્પર્શે ને તો એ પણ દિવ્ય થઈ જાય છે. એટલે કુમાર સંભવના આ ચર્ચા, આ શ્લોક આટલા 8મો આને લખ્યો, આનું આમ કર્યું, આની જરૂર 9 થી 17મો સર્ગ છે ને એ બાળકો માટેનો છે. એ કાલિદાસે લખ્યો હોય તો ભલે, ન લખ્યો હોય તો ભલે, પણ આપણે ટીવી સિરિયલ જોતા હોય ને, હનુમાનની ને એવી બધી આવે છે ને, એમાં ઢુસમ થતું હોય ને એવું. આ 9મા સર્ગથી 17મા સર્ગ સુધી બાળકોને ગમે એવી કથા છે તારકાસુર સાથેના કાર્તિકેયના યુદ્ધની, એટલે મનોરંજન આપે છે તમને. તો આટલી બધી દિવ્યતાની વાત કર્યા પછી તમને થોડાક ભારેખમ થઈ ગયા હો તો આવી બધી કથાઓ વાંચીને હળવા ફૂલ થાવ તો એમાં વાંધો શું છે? ભલે કાલિદાસે લખ્યો કે નથી લખ્યો એની ચર્ચા આપણે ન કરીએ, પણ બે સૂર્યકાંત અને કર્મારકર 2 જણાએ કહ્યું કે 17 શ્લોક 17 સર્ગ સુધી કુમાર સંભવ છે ને એને અકાદમીએ, દિલ્હીની અકાદમીએ 17 સર્ગવાળું કુમાર સંભવ પ્રકાશિત પણ કર્યું છે. આ એક વાત. હવે હું જલ્દી વાત પૂરી કરું. શરૂ જ નથી કરી આમ તો મેં, પણ છતાંય કેટલીક વાત એવી હોય છે કે શરૂ કર્યા પહેલાં જ પૂરી થઈ જતી હોય છે. ઘણા વક્તાઓમાં આપણે જોયું છે. અમારે એક પ્રોફેસર હતા, એ પોણી કલાક બોલે ને પછી કહે કે હવે હું મુદ્દા ઉપર આવું છું. હવે મુદ્દો તો તમારે બેસવા માટેનો છે, બીજો નથી. એટલે આવું થઈ જાય છે. પહેલો જ શ્લોક કુમાર સંભવનો છે. એ તમે વાંચો એટલે જ્યાં બેઠા છો ને ત્યાંથી તમે ઉપર ઉભરી જાઓ. અસ્તિ ઉત્તરશ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ પૂર્વા પરૌતોય નિદૌ વિગાય સ્થિત પૃથિવ્યા ઇવ માનદંડ. કલ્પના તો તમે કરો, 1000 વાર હિમાલય ઘણા લોકો જાત્રા કરવા જાય છે અને પછી પોતાના અનુભવો વર્ણવે છે, પુસ્તકો લખે છે, પણ એ પુસ્તકોમાં કોને ત્યાં મળ્યા ને કોણ મળ્યું ને કોને એને રાખ્યા ને અહીંથી સારું થયું કે થેપલા લઈને ગયા હતા, નહીં તો ત્યાં તો વરસાદ પડ્યો તો ખાવાનું મળતું નહોતું ને આવું જ બધું હોય એમાં. અરે ભાઈ, તું હિમાલય થેપલા ખાવા શું કામ જશો? ઘેરે ખાને બાપા બેઠો બેસો. ભાઈ હિમાલય ગયા છતાં એ દ્રષ્ટિ તો એની જ રહેશે. અમારા અમરેની બાજુમાં અકાળા નામનું ગામ છે. અકાળામાં નારણ હતા. સ્વામિનારાયણ ભગવાનની 200મી જન્મ શતાબ્દી ગઢડામાં ઉજવાતી હતી. બધા સંતો અને બધા વિદ્વાનોને આવવાના હતા ને સત્સંગ કથા, સત્સંગ મંડળ 4 દિવસ સુધી પ્રવચનો અને વ્યાખ્યાનો થવાના હતા. એ નારાયણ હતા ત્યાં ગયા, અઠવાડિયું રોકાણા, પછી પાછા આવ્યા. એટલે આપણને બધાને એમ થાય ને કે આ તો આટલા બધા સંન્યાસીઓ, સ્વામીઓ, ઋષિઓ આ બધા એના પ્રવચનો સાંભળ્યા છે, કેટલી બધી નવી વાતો જાણવા મળે છે. પૂછે કે નારાયણ દાતા શું ત્યાં હતું? તો કે છુટ્ટી બુંદીને ગાંઠિયા ગઢડામાં જેવા મળ્યા. અરે બાપા, તમે છુટ્ટી બુંદીને ગાંઠિયા ખાવા ગયા હતા કે આ સંતોના પ્રવચન સાંભળવા ગયા હતા? એને કાંઈ યાદ નહોતું, એને આ જ યાદ હતું. તો કાલિદાસ કહે છે કે હિમાલય પાસે જવા માટે પણ પાત્રતા કેળવવી પડે છે, નહીતર તમે સાવ હતા એવા ને એવા કદાચ એનાથી વધારે દુબળા થઈને આવો છો. અસ્થિ ઉત્તરશ્યામ દિશી, હિમાલયને માટે શબ્દ વાપર્યો. દેવતાત્મા એ સામાન્ય પર્વત નથી, ઇટ્સ એ ડિવાઇન માઉન્ટેન, દિવ્યાત્મા છે, નગાધિરાજ છે. અને પછી એક જે લીટી લખી છે ને તો અદ્ભુત લખી છે, પૂર્વા પરૌતોય નિધૌ વગાહ્ય. પૂર્વના અને પશ્ચિમના 2 સાગરોને, સીમાઓને જોડતો, બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર, આ બેને જાણે કે જોડતો હોય એવો સ્થિતો પૃથિવ્યા એવો માનદંડ, જાણે કે પૃથ્વીનો ફૂટપટ્ટી હોય. તમારે પૃથ્વીનું અંતર જાણવું છે તો કેવી રીતે જાણશો? ફૂટપટ્ટીથી નહીં, હિમાલયથી જાણો. આ એક હિમાલય, આ બીજો, આમ જેમ કહે ને આ 1 ફૂટ, આ બીજો ફૂટ, એમ આ કવિ કહે છે કે આ એક હિમાલય, આ બીજો હિમાલય, આ ત્રીજો હિમાલય, એમ આખી પૃથ્વીનું માપ કાઢવા માટે જાણે કે એને ભગવાને બનાવ્યો હોય એવો આ પર્વત છે. વિચાર, પ્રવેશ કરતાની સાથે એની ભવ્યતાનો આપણને ખ્યાલ આવે, એની વિશાળતાનો ખ્યાલ આવે. કાકા સાહેબ કાલરકરે જીવનનો આનંદ પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું છે
કે બહુ લોભિયો માણસ હોય ને, લોભિયો મગજ જેનો બહુ સીમિત થઈ ગયું હોય, આવા માણસને ભાષણ આપવાથી કાંઈ ફેર ન પડે. પણ એને તમે સાગરને કિનારે બેસાડી દો અને એને કહો કે તમે છે ને આ 2-3 દિવસ સુધી અહીંયા રોજ 2-4 કલાક બેસો અને આ સામે ઉછળતો અફાટ સાગર છે ને જોયા કરો. આ સાગરને તમે જોશો ને કેટલો બધો દૂર 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 અસીમ હોય એવો લાગે. તમારા મનની સીમાઓ તૂટવા માંડે, તમારા લોભની સીમાઓ તૂટવા માંડે. 4 દિવસ સુધી સાગર દર્શન કરે ને એ લોભ્યો માણસ છે ને ઉદાર થઈને પાછો આવે. એવું એનું એને કહે છે વાઇડનિંગ ઓફ ધી મેન્ટલ હોરાઇઝન. એના મનના ક્ષિતિજો વિસ્તૃત થઈ જાય. હિમાલયની પાસે જે જાય છે એનું મન વિસ્તૃત બની જાય છે, ઉદાર બની જાય છે. આવ્યા પછી જેમ કહ્યું ને કે રઘુએ વિશ્વજીત યજ્ઞ કરીને બધું આપી દીધું, એમ આપી દે. બધું તો હોય નહીં કાંઈ, આમ તો દેવું હોય, પણ છતાંય જે કાંઈ હોય તે આપી દે. આવી ઉદારતા, આવી વિશાળતા આવી જાય. પહેલાં જ શ્લોકથી તમને એ કહે છે કે આ કોઈ સામાન્ય ઘટના નથી, સામાન્ય વાત નથી કરવી. આ તો પછી કહે છે રત્નોનો મહાસાગર છે. આ હિમાલય છે ને એના પેટાળમાં રત્નો પડેલા છે. અને પછી કાલિદાસ છે ને એ આમ સીધો કોઈ ઉપદેશ ન આપે, પણ એકાદા વાક્ય દ્વારા આખી આપણા જીવનની જે રીત છે, દિનચર્યા છે, આપણી પોતાની આપણી જે વ્યવહાર કુશળતા છે એના તરફ આપણને લઈ જાય. વ્યવહારિકતા પણ કેટલી બધી છે. આટલો ઊંચાઈએ પહોંચેલો માણસ વ્યવહારને પણ આ બરાબર જાણે છે. શાકુંતલમાં તમે જુઓ તો 6ઠા અંકમાં માછીમારોને ઓલા પોલીસો લાંચ લેવા તૈયાર થઈ જાય છે. હવે કાલિદાસના વખતમાં જો ભ્રષ્ટાચાર ચાલતું હોય તો અત્યારે ચાલે એમાં નવાઈ શું છે? એટલે એ તો ઠીક છે, એ તો આડી વાત થઈ ગઈ. પણ અહીંયા શું થાય છે, એક શ્લોક બીજો આવે છે, ત્રીજો. આમ તો અનંત રત્ન પ્રભવસ્ય યસ્ય હેમમ ન સૌભાગ્ય વિલોપી જાતમ એકો હિ દોષો ગુણસન્નિપાતે નિમજ્જતીન્દોહ કિરણેશ્વ અંક. સરસ વાત કરી. અનંત રત્ન પ્રભવસ્ય, અસંખ્ય રત્નોનું જન્મસ્થાન એવો આ હિમાલય. એમાં હિમ છે, બરફ છે. એનાથી તમને એમ લાગે કે આ બરાબર નથી. હિમાલય આવડો મોટો હોય, રત્નોનો ભંડાર હોય અને બરફથી ઢંકાઈ જાય, આપણને દેખાય નહીં તો દોષ કહેવાય. તો કહે છે કે દોષ નથી રહેતો. કારણ કે એકો હિ દોષો ગુણસન્નિપાતે. ગુણો ખૂબ વધારે હોય ને તો એકાદો દોષ એની ઢંકાઈ જાય. પછી દૃષ્ટાંત આપ્યું, યથા ઇન્દોહો કિરણેશુ અંક. ચંદ્ર, પૂર્ણ ચંદ્ર ખીલ્યો હોય ને ત્યારે એનો પ્રકાશ એટલો બધો ઉજ્જવળ પ્રસન્ન હોય કે એમાં જે કલંક છે ને કલંક ના લાગે, પણ માથે અહીંયા જેમ બહેનોને નજર ના લાગે એટલામાં જેમ ટીકું કરવામાં આવે છે ને એમ ચંદ્રરૂપી સુંદરીના ભાલ ઉપર કરવામાં આવેલું તિલક હોય ને એવું કલંક લાગવા માંડે. એના ગુણો એટલા બધા છે. તો જેના પુષ્કળ ગુણો હોય ને એને એકાદો નાનકડો દોષ હોય એને માફ કરી દેવો જોઈએ. નાનકડો હો, પાછો મોટો હોય તો ઉપાધિ થાય, નહીં તો એટલે પછી ખોટું થાય. પણ એકાદી નાનકડી ભૂલ થાય, ઇવન હોમર નોટ્સ, એમ થોડીક ભૂલ થઈ જાય. કાલિદાસમાં આમાં એક દેખાણે આવે છે કે શિવ અને પાર્વતી 8મા સર્ગમાં આવે છે. જ્યારે વિહાર કરતા હતા ત્યારે કૈલાસમાં ગયા. કૈલાસમાં ગયા પછી ત્યાં એક લીટી આવે છે, તમે જુઓ કે કૈલાસના પર્વત ઉપર બેઠા પછી રાવણની ગર્જના સાંભળી. રાવણની ગર્જના સાંભળીને પાર્વતી શંકરને ભેટી પડ્યા. પછી ત્યાં પ્રશ્ન થાય છે, વિવેચકો તો મૂકે નહીં, કે આ કુમાર સંભવ લખાણું શિવ પાર્વતીના લગ્નની વાત આવી ત્યારે રાવણ ક્યાંથી હોય? રાવણ તો હજી રામ આવતો તો થવાનો બાકી હતો. તો આ તો કાલક્રમ દોષ થયો કહેવાય, કાલ વ્યુત્ક્રમ દોષ થયો કહેવાય, સિંક્રોનિઝમ થયો કહેવાય. એના વલ્લભ નામના ટીકાકારે લખ્યું પણ છે આ શ્લોકની ટીકામાં કે ભાઈ રાવણસ્ય ચિરકાલિત્વાત સહ તત્રૈવ અસ્તિ. રાવણ છે ને એ હવે આમ જો ટીકાકારોએ તો માત્ર એક સાદા સંદર્ભમાં લખ્યું હતું કે રાવણ ચિરકાલીન છે, એટલે ત્યારે હોય એમાં નવાઈ નથી. પણ આપણને લાગે છે ને કેવી સરસ વાત એણે કીધી હતી કે રાવણ ચિરકાલ રહેશે.
તમે દશેરામાં એને તોડો ફોડો તો એ બીજે દિવસે પાછો બેઠો થઈ જાય. રાવણ આજે પણ છે, ભૂતકાળમાં પણ હતો અને ભવિષ્યમાં પણ હશે. જ્યાં સુધી માણસો છે ત્યાં સુધી રાવણ રહેવાનો. રામ પણ હોય પણ એ ક્યારેક ક્યારેક હોય. રાવણ એકદમ આગળ આવી જાય છે. તો એને વાત તો એને સંદર્ભ જુદો હતો, પણ એમાંથી ઉઠાવી લો તમે તો ક્યાં પહોંચી જઈએ છીએ આપણે. તો અહીંયા ગુણોનો એટલો બધો વિશાળ હિમાલય આગળ રત્નનો ભંડાર હતો કે હિમરૂપી કલંક હતું એ આપોઆપ ત્યાં પૂરું થઈ જાય છે. અને આ હિમાલય સ્થૂળ રૂપે પર્વત છે અને સૂક્ષ્મ રૂપે મહારાજ છે. એ મેનાને પરિણ્યો, એને મૈનાક નામનો પુત્ર થયો અને પછી પાર્વતીનો જન્મ થયો. એ પણ પહેલા સર્ગમાં જ આવે છે. પાર્વતીનું વર્ણન બહુ સરસ છે, પણ સમયને અભાવે નથી કહેતા. એના જન્મની સાથે જ પ્રસન્ન વિવરણ દિશાઓ પ્રસન્ન થઈ ગઈ, રજકણો બધા શાંત થઈ ગયા અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી, શંખોનો નિનાદ થવા લાગ્યો અને આખું પરિવેશ આખો એકદમ ધન્ય ધન્ય થઈ ગયો પાર્વતીના જન્મ વખતે. તો ઠીક છે, પછી પાર્વતી મોટી થતાં થતાં યૌવનમાં આવી એનું વર્ણન કાલિદાસ જ કરી શકે એવી સરસ ઉપમા આવી. એ શ્લોક તમને હું સંભળાવું. દિને દિને સા પરિવર્ધમાના લબ્ધોદયા ચાંદ્રમસીવ લેખા પુપોષ લાવણ્ય મયાન વિશાન જ્યોત્સ્નાંતરાણી ઇવ કલાંતરાણી. દિને દિને સા પરિવર્ધમાના, રોજ પાર્વતી મોટી થતી હતી. પણ કેવી રીતે મોટી થતી હતી ખબર ન પણ એમ યુવાન થઈ ગઈ. શુદ્ધ એકમનો ચંદ્ર હોય એની કલા બહુ નાની હોય, કારણ કે અમાસ પછીની પ્રતિપદા છે. પણ બીજને દિવસે થોડોક વધારે ચંદ્ર થાય, ત્રીજે વધારે થાય, ચોથે વધારે થાય, એમ ધીરે 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 વધતા પૂનમમાં આખો ચંદ્ર થઈ જાય. એમ ચંદ્રની કલાઓ જેમ ક્રમશઃ વધતી વધતી પૂર્ણતાને પામે છે, એમ દિને દિને સા પરિવર્ધમાના, એમ આ પર્વતી દિવસે દિવસે મોટી થતી. કે તમે એની ઉપમા જો, ઉપમા કાલિદાસ છે, અમસ્તુ નથી કહેવાનું, આટલા માટે કહેવાયું છે કે કેટલું સરસ સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન છે. અને આ પાર્વતી પછી એમાં અનાસવમ કારણમ મદસ્ય એવું યૌવન આવ્યું. આસવ પીધા વિના, મદિરા પીધા વિના પણ જે નશો ચડાવે એવું યૌવન. આ તમે જો આ કાલિદાસની કલ્પના. અનાસવમ એવા મદસ્ય કારણ, આસવ વિનાનો મત ચડાવે. યૌવનની આ ખૂબી છે. કોઈ પણ કન્યા યુવાન થાય ત્યારે એનામાં એક પ્રકારની માદકતા, આકર્ષણ, પ્રેમ આવું બધું ઉત્પન્ન થતું જ હોય છે. એમાં કાંઈ નવાઈ નથી. પણ તમારી દૃષ્ટિ બરાબર હોવી જોઈએ કે બરાબર આનાથી પછી આગળ વધશે ત્યારે 70 વર્ષ નહીં થશે આ બેન. એ આપણે જો જોવાનું રાખીએ તો આપણે જરાક ડાયા રહીએ. હું ભણતો તો સામલદાસ કોલેજમાં ભાવનગરમાં, અને રવિશંકર જોશી બહુ અદ્ભુત પ્રોફેસર, અદ્ભુત એટલે અદ્ભુત. એના આનંદ રાવળ પણ એના શિષ્ય હતા. આ અમને જયા જયંત ભણાવે, હું એની આગળ ભણતા અમે બધા. ત્યારે જયાનું વર્ણન કરતાં કરતાં મસ્તીમાં આવી ગયા કે તમને ખબર છે છોકરાઓ, પ્રાપ્તે તું 16 વર્ષે ગર્ધભીવ અપ્સરાયતે. 16 વર્ષની ગધેડી પણ અપ્સરા જેવી જ લાગે. એટલે આમાં કોઈ છોકરી 16 વર્ષની થાય ને બહુ રૂપાળી લાગે તો મૂંઝાવવું નહીં અને બહુ પાછા આવેશમાં ન આવી જવું, કારણ કે આ નેચરલ કોર્સ છે. અને આ નેચરલ કોર્સમાં પાર્વતીમાં યૌવનને જે પ્રવેશ કર્યો. અને પછી એકવાર નારદે કહ્યું હિમાલયને કે આ તમારી પુત્રી શિવની ભવિષ્ય વધુ થવાની છે. ત્યારથી હિમાલય શાંત થઈ ગયો. હવે મારે આને માટે મૃત્યુ ગોતાય નહીં, શિવને કહેવાય નહીં, પણ ઈશ્વર ઈચ્છા હશે તો એ જ એને પરણશે. અને પછી પાર્વતીને રજા આપી. શિવ ત્યાં જ હિમાલયમાં એક જગ્યાએ બેઠા બેઠા યોગ સાધના કરતા હતા. ત્યાં એની પરિચર્યા કરવા માટે પાર્વતી સખીઓ સાથે જાય. શિવને પહેલાં પૂછવું તો પડે ને કે મારી પુત્રી છે, આપ જ્યાં ધ્યાન યોગ કરો છો ત્યાં સાફ સફાઈ કરે, પુષ્પો લાવી દે, દીવો પ્રગટાવી દે, પાણી, એવી આછી પાછળી સેવા કરવાની. જો તમે રજા આપો તો એ કરે. પછી એક શ્લોક કાલિદાસે લખ્યો છે એની પહેલાં કે આ ત્યાં શંકર ભગવાન એક સરસ લીટી જ વાંચું છું. સ્વયં વિધાતા તપસઃ ફલાનામ કેનાપી કામેન તપશ્ચર્યા આચર્યત
જે બધા તપસ્વીઓના તપના આશીર્વાદ આપે, પ્રસન્ન થાય તપસ્વીઓ ઉપર અને આશીર્વાદ આપે, જે તપનું ફળ આપનારા છે એવા ભગવાન શિવ પોતે કેના આપી કામ એના ખબર નથી કયા કારણસર, પણ અહીંયા તપમાં પોતે તપ કરવા બેસી ગયા હતા. આવી એની અનિશ્ચિત ભવ્યતા છે. અને એટલે એમને જ્યારે હિમાલયે કહ્યું કે તમે કહો તો મારી પુત્રી પાર્વતી આપની સેવા કરવા આવે, તો પછી એક શ્લોક છે બહુ જાણીતો છે, પ્રત્યાર્થી ભૂતામ અપિતામ સમાદેહે શુશ્રુશ્રમાણો ગિરીશો અનુમેને. અને પછી લખ્યું છે વિકાર હેતો સતી વિક્રિયતામ યશામ ન ચેતાંસી ત એવ ધીરા. હા, બહુ જાણીતું શ્લોક છે કે શંકર ભગવાન એમ કાંઈ કોઈ યુવાન છોકરી એની સેવા કરવા આવે એટલે ડગી જાય એવા નહોતા. એને કહ્યું ગિરીશ અનુમેને ભલે આવતી, કારણ કે સરસ વાત કરી છે. આ ભારતીય સંસ્કૃતિનો નિચોડ છે એવું આ વાક્ય છે. વિકાર હેતો સતી ન વિક્રિયંતે એશામ ચેતાંસી ત એવ ધીરાહ. એ વિકાર હેતો સતી અપી એશામ ચિત્તમ ન વિક્રિયંતે તો એવ ધીરાહ. ધીરની વ્યાખ્યા આપી. ધીર પુરુષ કોને કહેવાય? આપણે કંઈ ધીર પુરુષ ડાયો ડમરો ઓછું બોલે, શાંત રહે, કોઈને હેરાન ન કરે, ના, એવા તો એ નકામા માણસો કહેવાય. આમ તો રિડન્ટન્ટ કહેવાય, રિડન્ટન્ટ આપણી ભાષામાં. હોય તોય ભલે, ન હોય તો. કેટલાક માણસો એવા હોય છે કે આવાથી કે જવાથી જગતમાં કોઈ ફેર પડતો નથી, એના ફેમિલીમાંય કોઈ ફેર પડતો નથી. આવ્યા ને ગયા, ધોયેલ મૂળા જેવા આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો એ ધીર ન કહેવાય. શાંત હોઈને બેઠો બેઠો તમને કાંઈ કોઈને હેરાન ન કરે, તમે કોઈ કામ કરી. હવે એ તો ઠીક છે, એમાં એનું પૌરુષ ક્યાં, એની પ્રવૃત્તિ ક્યાં, એની સ્વાભિમાનતા ક્યાં, એના અસ્તિત્વનો પડકાર ક્યાં? ચેલેન્જ તો એ ચેલેન્જથી ભાગી ગયો એ ધીર નથી. અંગ્રેજીમાં જેને જેન્ટલમેન કહીએ છીએ ને એને ધીર કહેવાય. જેન્ટલમેન એટલે આ ધીર છે. વિકાર હેતો સતી સપ્તમીનો પ્રયોગ છે. વિકારનો હેતુ હોવા છતાં પણ જેનું ચિત્ત વિકાર નથી પામતું. આમ તો ખરાબ થવાની તક ન મળે ત્યાં સુધી આપણે બધા સારા જ હોઈએ છીએ. આ સીધી વાત છે. બધા હું દારૂ નથી પીતો, હું કહું તો એમાં કંઈ મોટી મોત નથી. મને કોઈએ કીધું જ નથી કે ચાખી જોઈએ એમ. તો હું એમ કહું કે હું શરાબ નથી પીતો એટલે કોઈ મારા વખાણ ન કરે, પણ તું ક્યાંથી પી તને કોઈએ કીધું નથી, અને ખર્ચીને પીવાની તારી ટેવ નથી, એટલે કાંઈ બધું મફતમાં ન મળે. તો માણસો મોટે ભાગે એટલા માટે સારા હોય છે કે એને ખરાબ થવાની તક જ નથી મળતી. કમાવામાંથી, ભણવાથી, આમાં ઊંચા આવે તો કંઈક ખરાબ થાય ને. ખરાબ થવા માટે અવકાશ જોઈએ, ટાઈમ જોઈએ થોડો, એ નથી મળતો માણસને. તો પણ ખરેખર તમારી સામે તક આવીને ઊભી હોય અને તમે એનો અસ્વીકાર કરો. તમને સાહેબ તો મોટી મોટી પોસ્ટ ઉપર ગયા છે, કલેક્ટર હતા, સચિવ હતા, એને તો બધું જોયું હોય કે ઓફિસમાં લાંચ રૂશ્વત કોકને સાહેબ મારું કામ સ્પીડ બની ગયું. લાંચ નથી કહેતા હવે એને, સ્પીડ બની કહે છે. મારું કામ જલ્દીથી કરો તો સારું. તો હા, સેવા શુલ્ક સાહેબે શબ્દો આપ્યો. મેં નથી આપ્યો, બધા વાપરે. તો હા, સેવા શુલ્ક. તો કેટલાક એવા હોય કે જે જન્મ મરણની નોંધ કરવાનું જેની આગળ ખાતું આવ્યું હોય એને સેવા શુલ્ક ન મળે. એને કોણ લાંચ આપે કે ભાઈ તું મરણનો દાખલો દે? ઓલો કે નહીં દો તો કાંઈ નહીં, ન દે તો કાંઈ, બાપો મરી ગયો છે તો મરી જ ગયો છે, દે તો હા સારી. અમુક પોર્ટફોલિયો એવા હોય ને કે એમાં કોઈ પૈસા કમાવાનો સ્કોપ જ ન હોય, એટલે બિચારો બદલી માગતો હોય કે મને ક્યાંક મેળ પડે એવી જગ્યાએ રોકો, હું 5 પૈસા ઉપરની આવક કરું. પણ ત્યાં શક્ય જ નથી લાંચ રૂશ્વત લેવાનું, ત્યાં એમ કે મેં લાંચ લીધી જ નથી. પણ તને કોઈ ઓફર કરી હતી તો કે ના, એ તો કોઈ કર્યું નહોતું. તો ઓફર કરી હોય ને ના પાડી હોય ને તો તું જેન્ટલમેન કહેવા, નહીંતર ન કહેવા. ગાંધીજી ઇંગ્લેન્ડ જવા તૈયાર થયા ત્યારે એની બા પાસે એણે 3 પ્રતિજ્ઞા લીધી. તમે બધાય જાણો છો કે માંસ ન ખાવું, પછી ચોરી ન કરવી, કે અસત્ય ન બોલવું, અને પરસ્ત્રી સામે કે સ્ત્રીઓની સામે જોવું નહીં, દારૂ ન પીવો,
આવી પ્રતિજ્ઞાને લીધી હતી. અને પછી ઇંગ્લેન્ડની અંદર તો ભયંકર ઠંડી પડે, માંદા પડ્યા, ન્યુમોનિયા જેવું થઈ ગયું. અને ડૉક્ટરે કીધું કે તમારે થોડુંક મટન ખાવું પડશે, ચિકન ખાવું પડશે, કાંઈ નહીં તો એનો શેરવો પીવો પડશે. ગાંધીજી, હવે એ જમાનામાં ગાંધીજીની ઉંમરે કાંઈ નહોતી, 16-17 વર્ષનો હતો છોકરો, તો એમ કહે છે કે નહીં હો, મેં મારી મા આગળ પ્રતિજ્ઞા લીધી છે કે હું દારૂ નહીં પીવું તો નહીં પીવું. એટલે ડૉક્ટરો એને સમજાવે છે કે તમે એમ કરો, ઈંડાને બોઇલ કરી અને એનું પ્રવાહી તમે ખાઓ, કારણ કે ઈંડું છે એની માંસ નથી ગણાતું, એટલે તમારી પ્રતિજ્ઞાને વાંધો નહીં આવે અને તમારું શરીર પણ સારું થશે. એટલે ગાંધીજીએ ત્યારે કીધું, ગાંધીજી હતા ત્યારે ગાંધીજી નહોતા, મિસ્ટર ગાંધી હતા, એણે કહ્યું કે પ્રતિજ્ઞા લઈએ ને ત્યારે જેની પાસે આપણે પ્રતિજ્ઞા લીધી હોય ને એના મનમાં પ્રતિજ્ઞા વિશેનો જે ભાવ હોય એને આપણે માનવું હોય. આપણા મનમાં જે પ્રતિજ્ઞા વિશે ભાવ હોય એવો નહીં. જેની સામે આપણે વચન લીધું છે એના મનમાં શું ભાવ છે. મારી માના મનમાં ઈંડા એટલે માંસ જ છે, એટલે હું નહીં લઉં. આટલી સૂક્ષ્મ દૃષ્ટિ ત્યારે પણ આમાં અમસ્તા મહાત્મા નથી થયા. તો આ સૂક્ષ્મ દૃષ્ટિ છે. વિકારનું કારણ હોવા છતાં જેનું ચિત્ત વિકાર નથી પામતું, ધ્રોપટ નીકળી જાય છે એમને. હજારો સુંદર સ્ત્રીઓની વચમાંથી એકદમ નીકળી જાય કોઈ પણ જાતના વિકાર વિના. હજારો પ્રલોભોને, જેમ કે નચિકેતા હતો, 1000 પ્રલોભોને એને યમે આપ્યા હતા, તો એણે કીધું તવેવ રથાહા તવેવ વાહ, મારે કાંઈ નથી જોવા, રથ ને કન્યા ને બધું તમે રાખો યમરાજાની, કે મને તો તમે મરણ પછીની સ્થિતિની વાત કરો. તો એની સામે પણ વિકારના હેતુ કેટલા બધા મૂક્યા હતા યમરાજાએ, ના પાડી દીધી. તો આ ભારતીય સંસ્કૃતિનો આદર્શ છે. આપણી કસોટી ત્યારે જ થાય કે જ્યારે આપણને ખરાબ કરવાવાળા પરિબળો આપણી સામે આવીને ભેટતા હોય અને ત્યારે આપણે એને ના પાડી દઈએ, સોરી કહી દઈએ. નો કહેવાની શક્તિ હોવી જોઈએ. તો આ જે વાત છે ને ભારતીય સંસ્કૃતિમાં જ છે, અને એ આદર્શ કાલિદાસે કુમાર સમૂહ દ્વારા પ્રગટ કર્યો છે. એટલે અને પછી તારકાસુરનો પ્રકોપ થવાથી દેવો બ્રહ્માને પાસે જઈને સ્તુતિ કરવા લાગ્યા કે અમને આનાથી બચાવો. અને તારકા અને બ્રહ્માએ કહ્યું કે ભાઈ આમાં એવું છે ને, અમે સરસ વાત કાલિદાસે કરી છે બીજા સર્ગમાં. દેવોને એણે કહ્યું કે તમારી વાત બધી સાચી, તમને તારકાસુર ત્રાસ આપે છે, બધુંય સાચું, પણ વાત એવી છે ને કે તારકાસુરે તપ કર્યું હતું ને મેં જેને વરદાન આપ્યું છે કે તું જલસા કરજે, દેવો બેવો બધાની ઉપર તારું રાજ થશે. હવે મેં જ વરદાન આપ્યું હોય હું એનો કેવી નાશ કરું. પછી એક વાક્ય લખ્યું છે એણે, વિષવૃક્ષોપી સંવર્ધ્યમ સ્વયં છેતુમ અસાંપ્રતમ. વિષવૃક્ષ વાયુ હોય ને, પોતે વાયુ હોય ને, પછી મોટું થાય ત્યારે એને કાપવાનું એને ગમતું નથી. મેં વાયુ છે ને, અને તે વાયુ તે ભૂલથી વાવી દીધું છે, પણ બ્રહ્મા બચાવ કરે છે કે જો તમે વિષવૃક્ષ વાવ્યું અને એ મોટું થયું તો એને કાપી નાખવાની તમારો જીવ નહીં ચાલે, કારણ કે તમારું છે, મમત્વ છે. અને એની સામે મેં એક લેખ લખ્યો છે. આ એક પેપર લખ્યો હતો, આ વાક્ય ઉપર જ એક પેપર લખ્યો હતો, પરિષદનો વાંચ્યો તો એને 40 વર્ષ થઈ ગયા એટલે યાદ નથી મને બહુ. પણ એની સામે ઉત્તર રામચરિતમાં અમૃતનું વૃક્ષ હતું. સીતા વિષવવલ્લી નથી, અમૃતવલ્લી હતી, છતાંય એને રામે તજી દીધી. આને તો વિષવૃક્ષ હોવા છતાંય તજવાનો જીવ નથી હાલતો, ને પહેલાં એ તો અમૃતલતાને છોડી દીધી હતી. તમે આ બેનો તફાવત જુઓ. આ કમ્પેરિઝન કરવા જેવી વાત છે. એટલે પછી એણે કહ્યું કે ભગવાન શંકર અને પાર્વતી, કારણ કે પાર્વતીના સિવાય બીજું કોઈ ભગવાન શંકરના તેજને સહન કરી શકે નહીં. એના તરફ શંકર પાર્વતી તરફ આકર્ષાય ને એના લગ્ન થાય ને એનાથી જે સંભવ થાય પુત્રનો એ તમને મદદ કરશે વગેરે વગેરે. એટલે પછી પાર્વતી રોજ શિવની પરિચર્યા કરવા જતી હતી, અને ઇન્દ્રએ પછી કામદેવને બોલાવ્યો કે ભાઈ આ પાર્વતી છે ને રોજ હિમાલયમાં શંકર અત્યારે તપ કરે છે, પાર્વતી એની સેવા કરવા માટે જાય છે, તું કંઈક એવું કર કે શિવને પાર્વતી ઉપર અનુરાગ જન્મે, પ્રેમ જન્મે. અને તમે જુઓ એ સરસ સરસ ત્રીજા સર્ગનો ઉપાડ જ એવો છે કે મનથી કલ્પના કરતાં જ કામદેવ હાજર થઈ ગયો. અરે મને ઇન્દ્રે બોલાવ્યો, કારણ કે કામદેવ આમ જોવો તો એ 3rd ક્લાસ દેવ ગણાતો હતો એ જમાનામાં, પણ આજે ભલે 1st ક્લાસ થઈ ગયો હોય પણ ત્યારે એ 3rd ક્લાસ હતો. બીજા દેવોનું જોર વધારે હતું, વરુણનું ને અશ્વિનનું ને આનું તેનું ને. કામદેવની તો જરૂર ક્યારે પડે ઇન્દ્રને કે કોઈકનો તપ ભંગ કરાવવો હોય, કે કોઈ અપ્સરાને ક્યાંક મોકલ્યું હોય
અથવા તો પોતાને ક્યાંક મન લાગી ગયું હોય તો એને બોલાવો કે જરાક આમ હેલ્પ કરો, એટલે કામદેવનું કામ હેલ્પ કરવાનું. અને હેલ્પ કરે એટલે ખતરનાક હેલ્પ કરે પાછી, પણ કોક જ વાર બોલાવે ને એટલે કોક જ વાર આવે ને એ બહુ બહુ ભયંકર હોય. એટલે ખુશ થઈ ગયો અને પછી કે બોલો બોલો, તમે મને આજ્ઞા કરો જ્ઞાત વિશેષ પુંસામ, તમે આજ્ઞા કરો કેમ કરણીયમ મેં, મારે શું આપને માટે કરવું છે. કોઈ તપસ્વીના તપનો ભંગ કરવો છે તો 1 મિનિટમાં કરાવી દઉં, એક અપ્સરાને હું મારા પ્રભાવમાં એની નીચે મોકલું, થઈ જશે. હવે એક વાક્ય એવું બોલ્યો એ આપણને ગમે નહીં કે કોઈ દુશ્શીલા પતિવ્રતા સ્ત્રી હોય, પરિણેલી સ્ત્રી હોય, પતિવ્રતા સતી હોય અને છતાંય તમારા મનમાં વસી ગઈ હોય. જૂના જમાનામાં કાઠિયાવાડના દરબારો આવું કરતા. પરણેલી સ્ત્રી હોય તો એને કહે કે કાલે તારી વહુને આપણે મેડીએ મોકલજે ને, એને કાંઈ જરા શ્રોપ નહોતો થતો, એવો ઇન્દ્ર થઈ ગયો હતો. એટલે કામદેવ કહે છે કે એવી કોઈ દુશ્શીલા તમારા ચિત્તમાં હોય તો એને પણ હું તમારા ચરણોમાં લાવીને હાજર કરી દઈશ. બોલો, આ એનું વધારે પડતું એમાં એની તો મહત્તા ઘટી, પણ એ ઇન્દ્રની મહત્તા ઘટાડી ગઈ. ઇન્દ્ર એવો હશે તો એ બોલ્યો ને, નહીં તો થોડો બોલે. એટલે એને પોતાની તો ઘટાડી, પણ ઇન્દ્રની આબરૂ ઘટાડી 2%. આ કામદેવ છે ને બધાની આબરૂ ઘટાડવા માટે જ પેદા થયો, એ સમજી લેવું. સેક્સ ઇઝ ધી ફર્સ્ટ સાઇન ઓફ ડિગ્રેડેશન. આપણા પતનનું આરંભ બિંદુ એટલે અનિયંત્રિત કામ. આ સીધી વાત છે. અને પછી કહે છે કે તમે કહેતા હો તો તવ પ્રસાદાત કુર્યામ હરસ્ય આપી ધૈર્યચ્યુતિમ કે મેં ધન્વીનો અન્ય. અરે સાક્ષાત શિવ કેમ નથી હોતા, એનો પણ સંયમ તોડી નાખું તો બીજાની તો વાત ક્યાં રહી. અને ઇન્દ્ર કે બસ એ જ કામ હતું મારે, લે તારે મોઢે તું બોલ્યો, હું બહુ રાજી થયો. હવે તું જા ને શિવને એવી રીતે તારા પ્રવાહમાં લઈ લે કે એ પાર્વતી ઉપર એનું ચિત્ત આકૃષ્ટ થાય. અને પછી તમે બધા કથા જાણો છો એમ કે ગયો અને એની સાથે વસંત એટલે કે મધુમાસ એનો સહાયક, રતિ એની પત્ની. અને પછી કેવળ એક શબ્દ માટે કાલિદાસની મહત્તા કેવી ભવ્ય છે એનું મારે આપને ધ્યાન દોરવું છે કે કાલિદાસ કુંતકે વક્રોક્તિ જીવિત આ ગ્રંથની અંદર ઘણી બધી ચર્ચાઓ કાવ્યના સ્વરૂપ વિશે કરી છે. એમાં એને મહાકવિઓના કાવ્યો કેવા હોય કે એના શબ્દો અપર્યાય પરિવૃત્તિ સહ એક શબ્દ વાપર્યો છે. આ મહાકાવ્યોના કોઈ કવિઓના કાવ્યો એવા હોય કે એના શબ્દોને પર્યાય ન હોય, એ શબ્દ કાઢીને બીજો શબ્દ ન મૂકી શકો. એ શબ્દની એટલી બધી વ્યંજના હોય કે એને તમે ફેરવી ન શકો. એ પર્યાય એવો એક શબ્દ છે અહીંયા, એ આપને બોલાવું કે વસંત ઋતુ અકાલ વસંત વર્ષા. વસંત ઋતુનો ટાઈમ હજી નહોતો અને છતાંય ઇન્દ્રની આજ્ઞાથી કામદેવે એને કહ્યું એટલે એણે અકાળે વનની અંદર, હિમાલયના વનની અંદર પછી શું થયું, તસ્મિન વને સંયમિનામ મુનિનામ તપસ સમાધે પ્રતિકૂલવર્તી સંકલ્પયોનેર અભિમાનભૂતમ આત્માનમ આધાય. પછી જો મધુર ઝજ્જૃંભે આ સંયમીઓના તપને પણ વિઘ્નિત કરી મૂકે એવો આ વસંત ઋતુ ઝજ્જૃંભે શબ્દ વાપર્યો કાલિદાસે, જૃંભ ધાતુનો. ઝજ્જૃંભેનો અર્થ શું કરવો? અચાનક વસંત ઋતુ આવી, પણ મધુર અચાનક ઝજ્જૃંભે ખાબક્યો, તૂટી પડ્યો, આવી ગયો, ઝળુંબ્યો, પ્રગટ થયો, ખીલ્યો. કેટલા બધા શબ્દો એનો અર્થ તમે કરવા છે. એ બધુંય તમે બોલો ને એ નકામું થાય. ઝજ્જૃંભી આગળ કાંઈ નું કામ આવે. આ એક એવો શબ્દ છે કે એને પર્યાય જ નથી, આમાં તમે બીજો કોઈ શબ્દ મૂકી ન શકો. અને ઝજ્જૃંભી આમ અચાનક આવીને કૂદી પડે, તરાપ મારે, એને ઝજ્જૃંભે કહેવાય. એમ કામ એ વસંત ઋતુએ તરાપ મારી આખા વનમાં, ને આખું વન બદલાઈ ગયું. ને સદ્ય કુસુમાની અશોકે પોતાના સુંદરીના ચરણ પ્રહારની અપેક્ષા રાખ્યા વિના અશોક ખીલી ઉઠ્યો, બીજા વૃક્ષો ખીલી ઉઠ્યા. આખું એ વન વસંતની શોભાથી દક્ષિણનો વાયુ વાવા લાગ્યો અને
વર્ણ પ્રકર્ષે અપી કર્ણિકાર દુનોતિ ચિત્તમ દુર્ગંધ વિગંધ સયાત. પછી લખ્યું છે કે આટલું બધા વૃક્ષોને બધા ખીલ્યા, એમાં કર્ણિકારનું વૃક્ષ ખીલ્યું હતું, કરેણનું વૃક્ષ ખીલ્યું હતું, પણ એમાં સુગંધ નહોતી, એટલે આપણને ગમતું નથી. પ્રાય સામગ્રી વિધો ગુણાનામ પરાંગમુખી સ્યાદ વિશ્વસ્ય પ્રવૃત્તિ. આ કાલિદાસનું સ્ટેટમેન્ટ જેવો કે ગુણોની સંપૂર્ણતામાં ક્યાંક ખામી રાખવી એ વિધાતાની યોજના છે. કોઈને પરફેક્ટ ન બનાવે. તમને જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ લાગતો હોય ને એની સાથે 5 દિવસ રહ્યો ને એટલે તમને ખબર પડે કે આમાં હજી 2-3 અવના ખૂટે છે. એટલે આશારામ બાપુને પછી મોટે મોટી જેલમાં જવું પડે. પહેલાં તો બધાને એ ભગવાન કૃષ્ણના અવતાર લાગતા હોય. તો ગુણોને સંપૂર્ણ રીતે કોઈમાં રાખતા નથી. વિધાતાની આ રચના છે કે કોઈકમાં કોઈક ખામ. પછી એના સુભાષિતો ઘણા બધા થયા છે કે જેમ કે એને શેરડીનો સાઠો મધુર છે પણ એમાં ફળ નથી, આવું નથી, તેવું નથી. તો ભગવાનની જ આ યોજના છે કે કોઈ પરફેક્ટ નથી. નો મેન ઇઝ પરફેક્ટ. અને એમાં જ એનું પરફેક્શન છે એને સમજી લેવું જોઈએ. આ એક સરસ અવલોકન કાલિદાસનું કર્યું છે વગેરે. અને પછી કામદેવ ત્યાં આવ્યો, મધુએ આ બધું ગોઠવી દીધું. પછી દ્વંદ્વાની ભાવ ક્રિયા અવરુદ્ધ. પછી જે દ્વંદ્વ યુગલો હતા એ ક્રિયા દ્વારા શૃંગાર રજૂ કરવા લાગ્યા. એમાં કાલિદાસને ઔચિત્ય જેવો કે એને પુરુષને સ્ત્રીની વાત નથી કરી. એણે કહ્યું કે મૃગલીના પીઠને એક મૃગ ખંજવાળવા લાગ્યો. હાથણી હતી, એણે હાથણીએ પોતાના પ્રત્યે હાથીને સલકી ભાંગીને ખવડાવી. આ પશુ પક્ષીના શૃંગારનું વર્ણન કર્યું છે. વૃક્ષોમાં આમાં તેમાં બધું આ કાલિદાસનું ઔચિત્ય છે. એણે કિન્નરોનું વર્ણન કર્યું છે, પણ કિન્નરને માણસોમાં નથી માનવામાં આવતા, એટલે વાત જુદી જુદી છે. એટલે પછી એમાં લખ્યું છે શ્રુતાપ્સરો ગતિરપી હરહ પ્રસંખ્યાન પરો બભૂવ. પછી વાક્ય જુઓ, આત્મેશ્વરાણામ નહીં જાતું વિઘ્ના સમાધિ ભેદ પ્રભવા ભવંતી. આટલું બધું થતું હતું. સામાન્ય જે તપસ્વીઓ હતા ને, ઋષિઓ ટેમ્પરરી તપ કરવા આવ્યા હતા ને, એ બધાનું તપ ખલાસ થઈ ગયું. કામદેવ આવ્યો અને આ વસંત ઋતુના પ્રવાહમાં એ બધા તપસ્વીઓ તો ભૂલી ગયા. એ કે આપણે ખોટા આવ્યા, હાલો હાલો પાછા ચાલ્યા જઈએ. પણ આ તો પ્રસંખ્યાન પરહ સમાધિની ગૂઢ સ્થિતિમાં પહોંચેલા સાક્ષાત ભગવાન શિવ હતા. એટલે લખ્યું છે કે આત્મેશ્વરાણામ, જેને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ છે, પોતાના મન ઉપર કાબુ છે, એને વિઘ્નાહ સમાધિ ભેદ પ્રભવો ન જાતું પ્રભવંતી. એની સમાધિમાં કોઈ વિઘ્ન કાંઈ કરી શકતા નથી. આ બધું કામદેવની નાનું તેનું શંકરની ઉપર જ્યારે અસર નહોતી થઈ એટલે. અને પછી કામદેવે શંકરને જોયા. એ 8 શ્લોકમાં શિવનું જે વર્ણન કર્યું છે સમાધિમાં બેઠેલા નિષ્કંપ થયેલા, ગીતામાં લખ્યું છે ને, પવન વિના જેમ દીવો સ્થિર થઈને ચમકતો હોય એવા યોગીશ્વર ધ્યાનમગ્ન ભગવાન શિવની વિભૂતિને જોઈને કામદેવના હાથમાંથી ક્યારે ધનુષ્ય સરી પડ્યું એને ખબર ન રહી. આમાં આપણું કાંઈ ચાલે એમ નથી. કે હાથ જોડ્યા કે આમાં શંકર આવા મહાન યોગી આગળ મારું કાંઈ ચાલે એમ નથી. પણ કાલિદાસની ખૂબી જુઓ કે તમે જુઓ કે કાલિદાસની ખૂબી આ છે કે કાવ્યમાં જ્યારે લખે છે ને ત્યારે નાટક દેખાડે છે, અને નાટક લખે છે ને ત્યારે કવિતા દેખાડે છે. આ ખૂબી છે કે એના કાવ્યોમાં નાટ્યાત્મકતા હોય છે. આ તમે કુમાર સંભવ વાંચો તો નાટક જોતા હોય એવું તમને લાગે. અને વિક્રમોર્વશીમાં તમે વાંચો, ચોથો સર્ગ, ચોથો અંક, પુરુરવા એકલો ઉર્વશીને માટે વ્યાકુળ થઈને ઘૂમે છે, તો ત્યાં તમને કવિતા લાગે, ત્યાં તમને નાટક ન લાગે. આ ખૂબી છે એની કે નાટકમાં કાવ્ય અને કાવ્યમાં નાટક, આ બંનેનું અપૂર્વ સંમેલન કરવાની જે અદ્ભુત કલા કાલિદાસમાં છે એ બીજા કોઈ કવિમાં નથી. તો હજી આવી પરિસ્થિતિમાં એનું નિર્વાણ ભૂયિષ્ઠમ અથવા વીર્ય સંદુર્ક્ષંતી, એનું લગભગ જે આત્મશક્તિ હતી કામદેવની નાશ પામી હતી, એને ફરીથી સંકોરતી હોય એમ. સ્થાવર રાજકન્યા આદર્શ પાર્વતી ત્યાં આવી. અને કેવી આવી? એને વસંત પુષ્પાભરણમ, વસંત ઋતુ હતો, અકાલની વસંતી એના. અને પછી બધા જ વસંત ઋતુના પુષ્પો હતા, પર્યાપ્ત પુષ્પ સ્પકાવલ, બધા જ પુષ્પો પહેર્યા હતા. એટલે કેવી લાગતી હતી? સંચારિણી પલ્લવીની લતેવ. આ બહુ જાણીતો શબ્દ છે.
આ પાર્વતી લતા જેવી લાગતી પણ કેવી લતા? લતાઓ તો એમને હોય ત્યાં ત્યાં હોય, પણ આ તો સંચારિણી પલ્લવી, પલ્લવિત થયેલી કોઈ લતા સંચાર કરતી હોય, ધીમે 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 આવતી હોય. આ ઉત્પ્રેક્ષા જેવો અદ્ભુત ઉત્પ્રેક્ષાકારી, એકલો ઉપમા નહીં, એના બધા અર્થાંતરન્યાસ પણ એવા છે. એની ઉત્પ્રેક્ષા પણ આપણે આગળ સમય નથી, એની ચર્ચા કરવાનો ટાઈમ નથી, પણ એવી પાર્વતીને જોઈને કામદેવ પાછો મૂડમાં આવી ગયો કે વાંધો નહીં, આ પાર્વતી અનન્ય રૂપા છે. એટલે એને સંમોહન નામનું બાણ આમ તાક્યું. પાર્વતી ભગવાન શિવને નંદીએ નંદીની પરવાનગીથી અંદર ગઈ અને કમળના પુષ્પોની માળા અર્પણ કરવા ગઈ. અને એ જ વખતે શિવની સમાધિ પૂરી થતાં એમની આંખો ખુલી અને એણે પાર્વતીના હોઠ સામે એની આંખો ગઈ. પછી શબ્દ વાપર્યો છે વ્યાપારયા માસ વિલોચનાની. ભગવાન શંકરે વિલોચનાની, આંખો તો બે હોય ને, વિલોચનને કહેવું જોઈએ, એના બદલે વિલોચનાની, કારણ કે ત્રીજું આ હતું ને એ આ ઉઘડી ગયું. શંકરના ત્રણેય નેત્રો કાલ આ પાર્વતીના અધરમાં એકદમ કેન્દ્રિત થઈ ગયા એ કામદેવનો. અને કામદેવ બહુ રાજી થયો અને સંમોહન નામનું આમ ખેંચવા ગયો. ત્યાં ભગવાન શિવને થયું મારામાં આવો વિકાર ક્યાંથી આવ્યો? એક ક્ષણમાં જેણે પોતાના જાતને સંયમમાં લઈ દીધી અને આમ નજર કરી અને એણે જોયું. અને પછી જે શ્લોક છે આખી દુનિયાનો પ્રસિદ્ધ છે, સાહિત્યની દુનિયામાં પ્રસિદ્ધ છે એમ, ક્રોધમ પ્રભો સંહર સંહ ઇતિ યાવત ખે ગિરમ મરુતામ પ્રસત્તે વહની સહર નેત્ર જન્મા ભસ્માવશેષમ મદનમ કે ચકાર. હે પ્રભુ, ક્રોધમ વિરમ, ક્રોધ કરવામાં એમ હજી તો દેવો આકાશમાં શિવને વિનંતી કરે ન કરે ત્યાં તો શિવના નેત્રમાંથી નીકળેલા અગ્નિએ કામદેવને ભસ્મીભૂત કરી દીધો એક ક્ષણમાં. આ તમે જુઓ ડ્રામેટિક હાઇટ જુઓ, બોલો આ શ્લોક બોલો ને તો તમને એમ થાય કે એ ભગવાનના આંખમાંથી એકદમ અગ્નિની જ્વાળા આવીને કામદેવ બળીને ભસ્મીભૂત થઈ ગયા. શિવ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. પોતાના રૂપની નિંદા કરતી પાર્વતી પણ ખિન્ન થઈને પિતા દ્વારા પાછી આવી ગઈ. હે કે ભાઈ પછી એને કહ્યું કે પ્રિયેશુ સૌભાગ્ય ફલાહી ચારુત. આ બહુ જાણીતું વાક્ય છે કે પ્રિય તમને પ્રસન્ન કરે એ જ રૂપ કહેવાય, બાકી તો બધું નકામું છે. તો મારું સૌંદર્ય મારા પ્રિય તમને પ્રસન્ન ન કરી શકે. એનો અર્થ એમ થયો કે રૂપથી ભગવાન પ્રસન્ન થતા નથી, બાહ્ય ચેષ્ટાઓથી ભગવાન પ્રસન્ન થતા નથી. એટલે તપ દ્વારા હું શિવને પ્રાપ્ત કરું. અને પાંચમો જે સર્ગ કુમાર સંભવનો છે અદ્ભુત છે. તપ વર્ણન જે પાર્વતીનું તપનું જે વર્ણન આવે છે, સમયને અભાવે હું શ્લોકોય નહીં બોલી શકું તમારી પાસે, પણ એવું તો ઉગ્ર આપણે ગુજરાતીમાં કહેવાય છે કે એવું તો ધરતી, એવું તો તપી જેવા તપ્યા હતા સતી પાર્વતી. આવું લોકગીતમાં આવે છે. પાર્વતીના તપનો દાખલો દેવામાં આવે એવું એણે ઉગ્ર તપ કર્યું શરૂઆતમાં. અને એટલાથી એ ભગવાન પ્રસન્ન ન થયા એટલે તપની એણે પછી માત્રા વધારી અને પંચાંગની તપ કર્યું. સૂર્ય સામે નજર રાખે, ચારે બાજુ અગ્નિ પ્રગટાવે અને ઊંડાના એમ બેસે. શિયાળામાં ઠંડા પાણીમાં ઊભી રહે, વર્ષા ઋતુમાં શિલા ઉપર સૂતી રહે. અને આવા કઠોર વ્રત કર્યા. અને એ જોઈને બીજા નવજુવાન બ્રહ્મચારીઓ હતા, એક તપ કોને કહેવાય એનો પાઠ શીખવા માટે ત્યાં પાર્વતીના આશ્રમમાં આવ્યા. અને કેટલીય કુટીરો થઈ ગઈ. પાર્વતીનું આ તપ જાણે કે તપસ્વી નવા તપસ બિકમિંગ એસેટિક્સ માટે પાઠશાળા બની ગઈ કે તપ કોને કહેવાય શીખો પાર્વતી આગળથી, એવી નમૂનો બની ગઈ. અને છેવટે પછી ભગવાન શિવ બ્રહ્મચારીના રૂપે અષાઢાજીન ધરહ એકદમ, અને એક શબ્દ વાપર્યો છે 21મા શ્લોકમાં, નૈષ્ઠિક સુંદર. ભગવાન શંકર બ્રહ્મચારી રૂપે આવ્યા, પણ કેવો, આ એક કાલિદાસનો જ શબ્દ છે, આ બીજા કોઈનો નથી. નૈષ્ઠિક સુંદર. સુંદર તો બધા હોય, અદ્ભુત સુંદર હોય, અપૂર્વ સુંદર હોય, પણ નૈષ્ઠિક સુંદર. બ્રહ્મચર્યના તેજથી જળ હળતી સુંદરતા એ આ શિવમાં હતી. એને જોતા વેજ જ પગમાં પડવાનું મન થાય. એણે આવીને પાર્વતીને કહ્યું કે તપ શાંતિથી કે તમે કરો છો, પણ તમને તપ કરવા માટે યોગ્ય જળ મળે છે ને, સ્નાન કરવા માટે, વૃક્ષોને પાવા માટે હવિષ મળે છે ને. અને પછી એણે કહ્યું
શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. આ જે વાક્ય છે ને આપણે વારે ઘડી બોલીએ છીએ, શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. ધર્મને પ્રાપ્ત કરવા માટેનું પહેલામાં પહેલી કોઈ વસ્તુ હોય તો આ શરીર છે. તમારું શરીર સારું હોય તો તમે તપ કરી શકો, તમે દાન કરી શકો, તમે ધર્મ. આ બહુ જાણીતું વાક્ય છે. અને પછી એના કહેવાથી પાર્વતીની સખીએ કહ્યું કે અમારી આ પાર્વતી છે ભગવાન શંકરને પામવા માટે આવું કઠોર તપ કરી રહી છે, પાંદડા પણ ખાતા નથી, અપરમાં એનું નામ પડ્યું વગેરે વગેરે. એટલે પછી બ્રહ્મચારી અને પાર્વતીનો જે સંવાદ છે, અદ્ભુત સંવાદ છે, કેવા માંડ્યો કે તું આના માટે તપ કરશો? આ તો દિગંબર છે, સ્મશાનમાં રખડે છે. દિગંબરત્વેન નિવેદિતમ વપુઃ અલક્ષ્ય જન્મતા. આના જન્મનું કોઈ ઠેકાણું નથી. આ દિગંબર કપડાય જેને પહેરવા નથી, સ્મશાને શું વાસ, સ્મશાનમાં ઘૂમે છે. અને તું આને કલ્પના તો કર કે તને પરણવા આવશે તો બળદ ઉપર બેસીને પરણવા આવશે, અને તું તો હારણ રાજ હાર્યા, તું તો હાથી ઉપર બેસવા લાયક, અંબાડી ઉપર બેસવા લાયક છો. આ તમારા બેનો મેળ કેમ પડશે? તું વિચાર તો કર કે એનું ગજ ચર્મ લોહીથી ખરડાયેલું હશે અને તારું પાનેતર રેશમી, બેયની ગાંઠ કેવી રીતે થશે? આવું આવું ઘણું બધું કીધું. એટલે પાર્વતી ગુસ્સે થઈ ગઈ. એણે કીધું બસ કર, તને શું ખબર પડે? અલોક સામાન્ય આ જે છે મહતામ ચરિતમ, એને મંદાહા મંદબુદ્ધિના લોકો સમજી શકે નહીં, તને ખબર નથી. તે એને અલક્ષ્ય જન્મ રાખી દે. એ સાચી વાત છે. જેની આગળ દેવતાઓ પણ જેના ચરણમાં પ્રણામ કરે, એના સ્મશાનની રજને માથે ચડાવીને ઇન્દ્ર પણ પ્રસન્ન થાય એવા, અને ધન ધાન્ય બધું જ આપી શકે એવા શંકરને તું શું ઓળખી શકે? એની બહુ ટીકા કર એમ કરીને જ્યાં ચાલવા ગઈ ત્યાં પછી એક મારે છેલ્લો શ્લોક કેવો છે, બસ પછી વાત પૂરી કરી દઈએ. તરત જ શિવ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને પાર્વતીનો છેડો પકડી લીધો. અને આજે આખાએ સંસ્કૃત સાહિત્યમાં અદ્ભુત કહેવાય એવો શ્લોક છે, એટલે તમે સાંભળો, કેવળ સાંભળો બસ. તમ વીક્ષ્ય વેપતુમતિમ સરસાંગયષ્ટિમ નિક્ષેપણાયામ પદમુદ્ધૃતમ વહંતિમ માર્ગાચલ વ્યતિકરાનુકૃતેવ સિંધુ શૈલાધિરાજતનયા ન યયૌ ન તસ્થૌ. ભગવાન શિવને અચાનક જોતા જ સ્તબ્ધ થઈ ગયા પાર્વતી. અને કોઈ નદી જાતી હોય ને વચમાં કોઈ વિઘ્ન આવી જાય ને એ નદી આગળ પણ જઈ શકે નહીં, પાછળ પણ જઈ શકે નહીં. આવી સ્થિતિ પાર્વતીની થઈ. શૈલાધિરાજતનયા ન યયૌ ન તસ્થૌ. આ ન યયૌ ન તસ્થૌ શબ્દ પ્રયોગો છે ને બહુ અશ્વઘોષે પણ સૌંદર્યનંદમાં એનો પ્રયોગ કર્યો છે. ન યયૌ ન તસ્થૌ. આ કેવી પરિસ્થિતિ છે કે તમને ચાલી પણ શકો નહીં ને ઊભા પણ ન રહી શકો અને આમ ધ્રુજવા માંડો. આ અદ્ભુત શબ્દચિત્ર છે, અદ્ભુત શબ્દચિત્ર છે. અને પછી ભગવાન શંકરે કહ્યું કે હું આજથી તારો ક્રીડો ખરીદાયેલો દાસ છું એમ કરીને એને સમર્પણ આપ્યું. અને પછી તો કાંઈ કહેવા પણ રહેતું નથી. મારી દૃષ્ટિએ તો 7મો ની 5મા સર્ગમાં જ કુમાર સંભવ પૂરો થઈ જાય છે. એમાં સૂચન આવી જાય છે કે પછી શું થવાનું હતું આપણે બધા જ જાણીએ છીએ. એટલે પછીના જે 2 સર્ગો છે એ તો માગાના છે, સપ્તર્ષિઓ માગુરીને ગયા. 7મો સર્ગ છે ને એ વિવાહ પાર્વતીના કેવી રીતે, એ જમાનામાં વિવાહ વિધિ કેવો થતો હતો, વધુને કેમ શણગારતા હતા, જાન કેમ આવતી હતી, આ બધું અદ્ભુત અદ્ભુત બધું વાંચો એટલે ખબર પડે કે ના લગ્ન તો આમ જ કરાય, ખોટે ખોટા રજિસ્ટર ન કરાવાય. આ બધું વાંચો ને એમ થાય કે ના ના આવી મહેફિલ હોવી જોઈએ. બસ આવી રીતે કન્યા શણગારાતી હોય, શરમાતી આવે. તો શરમ તો હવે ક્યાં રહી જ છે? ઓળખતા હોય પહેલેથી એટલે શરમ બરમ જેવું ન હોય. ધડાટી ડીજે હાલતું હોય ને ખાવા માટે જાનવાળા થોડાક બેઠા હોય ને બાકા જમવાનું ચાલુ થઈ ગયું હોય, બુફે ડિનર ચાલુ થઈ ગયું હોય ને ઓલો કાંઈક મંત્રો બોલતો હોય, વસુદેવ સુતમ દેવ કંસ. મારો મિત્ર છે એને એક જ શ્લોક આવડે. મને કે એક શ્લોક હું ગંગા પાર કરી ગયો. લગ્નમાંય ગાવ, શ્રાદ્ધમાંય ગાવ, વાસ્તામાંય ગાવ. વસુદેવ સુતમ દેવ કંચાળો મર્દનમ દેવકી બનવાનું કૃષ્ણ બંધમ જગતનું પાણી રેડો. બસ આમ જ હું બોલ્યા કરું. એક શ્લોકે તો કે હું જીવંત રહી ગયો. હવે આવા તો એ વર્ણન છે. અને પછી 8મો સર્ગ મેં તમને આપને કહ્યું એમ. અને છેવટે ફલશ્રુતિમાં તાગોર જેમ કહે છે એમ કુમાર સંભવનો અર્થ જ જન્મ, શક્યતા, મહિમા, આવા બધા અર્થો થાય છે.
તો હવે કુમારના જન્મની શક્યતા સંભવ બધું જ પ્રગટ થઈ ગયું છે. એટલે આગળ બધું જે વાંચીએ છીએ કથા છે, મનોરંજન છે. બાકી તો 7મા સર્ગમાં જ બધું પતી જાય. આમ જુઓ તો 5મા સર્ગમાં પતી જાય. અદ્ભુત કાવ્ય કુમાર સંભવ છે, જેમાં પ્રેમનો મહિમા સમજાયો છે. એક વાક્ય બોલે છે બ્રહ્મચારી કે યદ ન પાપવૃત્તિર રૂપમ ઉચ્યતે, રૂપમ ન પાપવૃત્તિ ઇતિ યદ ઉચ્યતે તદ ઉચિતમ વચઃ. હે પાર્વતી, રૂપ છે તે પાપ જગાડતું નથી એવું જે કહેવામાં આવ્યું છે તે ઉચિત છે. સૌંદર્ય છે એ પ્રભુનો પ્રસાદ છે. પૂજાલાલ કવિ કહે છે સૌંદર્ય એ તો પ્રભુનો પ્રસાદ છે, પુણ્યાત્માને મળે ન પાપાત્મને. સૌંદર્ય તો ભગવાનની કૃપા હોય તો મળે. લાવણ્ય છે, એને માટે લાવણ્ય શબ્દ વાપર્યો છે કે એને તમે માર્ક ન કરી શકો આ હોઠ સારા ને આંખ સારી ના, ઇન ટોટાલિટી આ જે સૌંદર્ય છે. અને પછી આ તો વચ્ચે વચ્ચે આવા કેટલાય અદ્ભુત વાક્યો આવે છે, પણ સમયને અભાવ નથી કહેતા. કાલિદાસ એકી સાથે તમારા વ્યવહારને પણ શુદ્ધ કરે છે, તમારા આચરણને પણ શુદ્ધ કરે છે, તમારા વિચારને પણ પવિત્ર કરે છે, અને તમારી સંકોરાઈ ગયેલી ઇમેજિનેશન, ઇનોવેશન એને પણ એક પાંખો આપી દે છે. તમે આસમાનનો ઉડવા માંડો છો. તમારું માનસિક ક્ષિતિજ છે તે એટલું બધું વિસ્તૃત થાય છે, તમે આખા જગતને જાણે કે ભેટવા માટે તૈયાર થઈ જાય. કેવળ શિવ પાર્વતીનું જ મિલન નથી. આ પરમાત્મા સાથે જીવાત્માનું મિલન છે. આ આપણું આખા વિશ્વ ભવતી વિશ્વમ યત્ર એક નીલમ, આખા વિશ્વને બાથમાં લઈ શકીએ એવા પ્રકારના ઉદાત્ત પ્રેમની અદ્ભુત કથા એટલે કુમાર સંભવ છે, જે ભારતીય સંસ્કૃતિનું વૈતારિક બની ગઈ છે. આના વિશે મને જે બોલવાની તક મળી અને તમે બધા જાણતા હોવા છતાં આ સાંભળ્યું. ખૂબી તો એ છે કે તમે જાણતા હોવા છતાં સાંભળ્યો. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પુસ્તકનું સાહેબે વિમોચન કર્યું એની માટે એમનો પણ હું આભાર માનું. પરીખ સાહેબના વક્તવ્યથી કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો સાહેબને ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. ખાસ અમરેલીથી આપણી વચ્ચે નાદુરસ્ત તબિયત છતાં પણ એ અહીંયા ઉપસ્થિત છે. એમને વંદન, એમનો આભાર. ઝા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપ સૌનો આભાર. ગૌરવભાઈને વિનંતી કે મંચ ઉપર આવે. પરીખ સાહેબને વિનંતી કે ગૌરવભાઈનું સ્વાગત કરે. આભાર પરીખ સાહેબ, આભાર ઝા સાહેબ. આપ સૌને પણ નમ્ર વિનંતી કે આવી જ રીતની સંસ્કૃત સાહિત્ય પ્રવૃત્તિ અને આપણી ભાષાની પ્રવૃત્તિ ચાલુ રહે એ માટે ઉદાર હાથે સંસ્થાને આપ દાન આપી શકો છો. સંસ્થાને આર્થિક સહયોગ, સ્થાયી આર્થિક ભંડોળ ના હોવાથી દાનની અપીલ જાહેરમાં કરીએ છીએ. એને આપણે નમ્ર વિનંતી કે ખૂબ ઉમળકાથી એ આ વિનંતીને માન આપજો અને યથાશક્તિ આપ સહાય કરશો. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. ગૌરવભાઈને, મુકુંદભાઈને વિનંતી કે એક સમૂહ તસવીર લઈએ વક્તાઓ સાથે. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે અને ત્યારબાદ જે કોઈને મહાનુભાવોને મળવું હોય વક્તાઓશ્રીને ત્યારબાદ આપ મળી શકો એમ છો.